અરે હા ચાલો મમ્મી. હાશ તો બેટા ક્યાં સાઈન કરવાની છે? તમારે નથી કરવાનું, આ લોકોએ કરવાનું છે. આ તો એની તો વાત કરું છું, પણ વડીલ તરીકે મારે પૂછવું તો પડે ને કયા કાગળમાં સાઈન કરવાની છે. પણ તમે એટલી વારમાં મારે પણ ગયા? હા એ તો માનવું તો પડે ને. મારા દીકરાઓ જ્યાં પ્રેમ કરતા હોય અને એની માં ન માને એવું તો બને જ નહીં. કેમ કે મેં કેટલા વર્ષોથી સપના જોયા હતા કે મારા દીકરાઓ મોટા થશે અને એની વહુ એકદમ સારી એવી રૂપાળી એવી બ્યુટીફુલ આવશે ને કે એની વાત પૂછો માં. આખા સમાજમાં આખા પરિવારમાં આખા સોસાયટીમાં બોલબાલા થઈ જશે બંને વહુઓની. અને આખી સોસાયટીમાં બધા કહે છે કે વાહ હિરલબેન પટેલ તમારી બંને દીકરાઓની વહુ બેટી હિરોઈન જેવી આવી છે. બસ બસ ઘણું હા મમ્મી ઘણું. તો શું વાત કરો બેટા? કઈ જ નહીં, લો ફટાફટ સાઈન કરો એટલે બધા જ ફ્રી થઈએ ને. બહુ કામ છે અમારા લોકોએ. સાઈનમાં શું ને આ મોટી વાત છે હા? નામ વાંચીને પોતપોતાના કાગળ પર કરજો. આ મારું છે ના ના આ મારું છે. હા આ મારું છે. તો આ મારું હશે. હા હા આ બંનેની સાઈન જોશે, મારી સાઈન જોશે, તાજના સાક્ષીની. ના ના સરખી કરજો. Yes, okay. ભૂલ ના થાય. કર્યું સરખી જ કરી છે હવે કેટલીક સરખી હોય પછી બરાબર ને હા બસ સિરિયસલી આ બીજી કોઈ કરવાની છે? ના બસ આપી દો. હાલો. મમ્મીની કઈ કરવાની છે ના સાક્ષી તરીકે ના. ના પાડે છે. પેન પેન આપી દે લો ટાકણું. હા ક્યાં છે ઢાંકણું. સોરી હા. કા બિલાડી પણ લાગે છે ઘરમાં પાળેલી કૂતરો કૂતરો છે આટલો મોટો. ઓહો આવડી મોટી બિલાડી મેં કૂતરો કહેવાય કૂતરો કે કૂતરો બિલાડી જેવો કૂતરો. કોઈ My વ્યક્તિ જેને ન ગમતું હોય એ ઘરમાં એન્ટ્રી મારે ને તો તરત જ બસકું ભરી લે. હા, ચાલો સર આપણે રજા લઈએ મમ્મી ચાલો ન અમે જઈએ. ગમતું. મતલબ કે આપણે ગમતા છીએ એ વાત સાબિત થઈ ગઈ. હા, હવે ચાલો ક્યાં જવું છે? ઘરે જઈએ ને. આ બંને તો રોકાશે ને, તમારે જવાનું છે. પણ સાઈન થઈ ગઈ. મેરેજ પછી જવાનું હતું ને? તો અત્યારે સાઈન કર્યા પછી હા 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 હા. હા હા તમારા કપડાં વગેરે જે પણ કઈ વસ્તુઓ મંગાવવાની હોય ને એ આમને કહેજો, આપી જશે. ના ના ચાલશે, તમે મગાવી લો તો. તમારે અહીંયાના ઓફિસના કોઈ પણ કપડાં પહેરશું અમે, ચાલશે. નથી અહીંયા. લઈ લેજો, નવા લઈ લેશું. નવા લઈ લઈશું. આંટી તમે જઈ શકો છો. હા મમ્મી રિક્ષામાં જજો અને એડ્રેસ બરાબર આપજો આગળની શેરી ભૂલી ન જતા હા? ચાલો. હા ચાલો. હા ટોમી. બંને દીકરાઓનું ધ્યાન રાખજો બહુ દિલથી. મારું આખું સર્વસ્વ મારા દીકરાઓમાં હોમી દીધું છે, એનું ધ્યાન રાખજો. મમ્મી ટોમી. મમ્મી બાંધ્યું નથી ને? ટોમી ખુલ્લું છે ને? ખુલ્લું ના છે. ના બંધ તો જ મારે બંધ. નથી જવું, હું પણ અહીંયા રોકાઈ જાઉં છું. આંટી. ટોમીથી મને બહુ બીક ધીમે લાગે. ધીમે બોલો, સાંભળી જશે તો. બચકું ભરવા આવશે. ખુલ્લું છે ને? મમ્મી હું આવું મૂકવા. ચાલો કાળજા કેરો કટકો મારો બે કટકા મમ્મી. કાળજા કેરા કટકા મારા ગાંઠથી છૂટી ગયા. કાળજા કેરા કટકા મારા. ટોમી જાય જાય દીકરા જાય. બસ બસ દેવાંગ બસ મમ્મી ચાલ ધ્યાન રાખજો બધા. જિંદગી મારી રળિયામણી હતી જ્યારે હતો મારી માં પાસે યાદ આવે માં 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 તો હોય છે. અમારી માં તો મોટા ભાઈ વાસણ કદાચ મારી માં યાદ આવે. ભગવાન
हम क्या हो गए પાંદડા છે કે 24 કલાક ખર્યા કરે જિંદગી જેવી કરે છે એવા પાંદડા ખરી કરીને પડે છે અહીંયા આહા ખરેખર એક તો આ ભારી ભરકમ શરીર ને એમાં આ કામ હા આટલા મોટા મોટા પાંદડા ભગવાને બનાવ્યા શું કામ હશે અહીંયા ઘરમાં ખેડવવા આટું હા આનો ઉપયોગ તો સારો થવો જોઈએ તો શું ઉપયોગ થાય આનો જોઈએ ટ્રાય તો કરીએ અને આમ કરીને આમ રાખીએ તો હા તડકો ન લાગ્યો દિલ તોડીને અધકો કરો પારકાને પોતાનો કર જિંદગી મોટા ભાઈ શું કરો છો તું શું કરે છે આ દેખાતું નથી હું પોતા મારું છું એમ પણ હું હંજવારી કાઢું છું પાછળ પાછળ તમે પોતા મારો છો તો તમે આમ ચાલો છો ને હું આમ ચાલું છું તો પછી તમારે અહીંયા આવવાની શું જરૂર છે તો પોતા માર્યા પછી હંજવારી કઢાય ને કે હંજવારી કાઢીને પછી પોતા મરાય હંજવારી કાઢીને પછી પોતા મરાય સિમ્પલ તો તારે પહેલા હંજવારી કાઢ નાખવી હતી ને તો હું પોતા મારી દેત કાઢતો હજી આવતો તો ત્યાં તમે કામ વધાર્યું એક કામ કરો તમે પોતા મારવાનું બંધ રાખો પહેલા હંજવારી કાઢ નાખો એમ હા તને કામની બહુ ઉતાવળ નહીં તું પહેલેથી આમ લગનશીલ માણસ છો હા કામમાં કોઈ દિવસ તારી કચાવટ ના હોય નહીં હા પણ તમારું એ કેવું પડે હો બાકી એકદમ કામમાં પરફેક્શનિસ્ટ છો એકદમ પરફેક્ટ કામ કરવામાં માનો એવા કર્તવ્યબદ્ધ વ્યક્તિ હા કેમ નહીં હા જો કામ કરવું જોઈએ ને આ પણ મને તો આ બંગલાની અંદર મજા જ આવ્યા કરે છે કારણ કે કામ હોય કેટલું ઉલ્લીને કામ કરવામાં આપણને જરાય તકલીફ જ નથી આ ઓફિસે બેસીને એ કોમ્પ્યુટર માથે આંખો તોડવાની એવું કંઈ નહીં આ ઘડીક પોતા મારો ઘડીક વાસણ ઘસો ઘડીક કપડાં બપડા ધોવો ત્યાં તો દિવસ પસાર થઈ જાય ને બપોરે શું આ મળે ફોન મીરાનો ભાભીનો હલો સ્પીક કરું છું હવે હા બોલ હલો હા કઈ નહીં પોતા મારતો તો રસોઈ તો બની જશે એમાં શું ને આ પોતાનું જરાક છે ને સંજવારી કાઢવામાં મોડું થયું હતું એટલે પોતાની વાર લાગી અડધો કલાકમાં બધું કામ પતી જવું જોઈએ રસોઈ પણ ઘરે આવીએ છીએ અમે લોકો અડધો કલાકમાં શેનું શાક ખાવાનું છે શાક લેવા જવાનું બાકી છે હેલો દેવાંગ હા મેડમ બોલો મારા કપડા છે ને બેડરૂમમાં પડ્યા છે શું જે સૂટ પહેરીને જવાનું છે ને અરે વોશિંગ મશીનમાં નાખી દેજો બેડરૂમમાં કાઢ્યા એના કરતા બાથરૂમમાં કાઢ્યા હોત તો ધોવાઈ જાત ને હવે શીખવશો કે અમારે શું કરવાનું અને હમણાં કોણ બોલ્યું કે શાકભાજી લેવા જવાનું બાકી છે દેવાંગ હું બોલતો તો મોટા ભાઈ ગયા નથી હજુ હે હું તો જાતો જ તો પણ ઘરના કામ એટલા હતા કે બધા પતાવીને ભૂલી ગયો કે શાક લેવાનું જોવાનું છે તો નવાઈ મારો છું આ બે જણા છો આખા ઘરનું કામ ના કરી શકો હા, મીરા. કામ શું હોય છે તમારા લોકો? શું મીરા મારી વાત સાંભળ હું શું કહું છું મેડમ હું શું કહું છું કે હા ઘરના કામ માટે એક નોકર રાખી લઈએ ને અમે લોકો ઓફિસનું કામ કરતા હતા બરાબર હતું તમે કોન્ટ્રાક્ટ સાઈન શેના માટે કરાવ્યો છે મેં ઘરમાં નોકર રાખવા માટે હા પણ તમે કહેતા હતા કે ઘરમાં કોઈ પણ કામ ચાપ દબાવતા થઈ જશે અહીંયા તો બધું મજૂરી વાળું કામકાજ તમે આપ્યું છે એ લિટલ પીપલ શું તમે જ છો અમારી સ્વિચીસ ખબર પડી ગઈ નાના બાળકો સમજે છે એનાથી બદતર ના કઈ નહીં આ તો નાના બાળકો રમે છે બાર એમ કામ ના થતું હોય કે કોઈ કન્ડિશન અપ્લાય ના થતી હોય ને તો એગ્રીમેન્ટમાં લખેલું છે કે જે કન્ડિશન અપ્લાય નહીં થાય ને એમાં દંડ ભરવો પડશે ના બરાબર છે હા બીજો કઈ ઓર્ડર હોય તો કરી દો મેડમ અમે તો કામ કરી રહ્યા છો હવે 20 મિનિટમાં જમવાનું અને કામ બધું રેડી હોવું જોઈએ અમે ઘરે આવે છે ડબલ કામ 20 મિનિટમાં બધે કઈ ન બફાય ક્યાંથી તને ખાવાનું દઉં હા
મોટા ભાઈ જો શાંતિ રાખો. હા કઈ નહીં 20 મિનિટમાં બટેકા થઈ જશે અને બટેકાનો ઓળો કરી નાખશે. કારેલાનું જ્યુસ છે પડ્યું છે પીવાનું છે તમે પી લેજો. કારેલું વઘાર દઉં મોટા ભાઈ બોલવાથી મુસીબત વધશે. કામ મેથી વધશે. મેથીનું શાક મેથીનો ઓટલો મેથી શું રોટલો રોટલો આ મોટા ભાઈ રોટલો બનાવે છે ને હું મેથીનો ઓટલો મેથીની ભાજી બનાવું છું. હા આ મેથીની ભાજી અને રોટલો બનાવું છું. મને લાગે છે કે આ લોકોને કામ કરવામાં થોડું જોર પડતું. ના જરાય નહીં. અમે તો એકદમ ખુશ એટલા ખુશ કે તમે વાત ના પૂછો. ફૂલ પડે છે મોટા ભાઈ તો એટલા ખુશ છે કે નાચી રહ્યા છે. બસ થનગની રહ્યા છે. વાહ વેરી ગુડ. હા ઓકે હા હવે મૂકું. બાય. હા બાય સી યુ ટેક કેર. પપ્પી આપી દે ને મોટા ભાઈ મારી નથી તમારી છે આપી દો. એક કામ કરું પાછો લગાવ. ભાઈ હવે લગાવેલો જ છે કામ કર 20 મિનિટમાં જમવાનું રેડી રાખજે હા તો વાંધો નહીં. હે દિલ તો પણ ક્યાં તું જોવે છે હા એક કામ સરખી રીતે કરતા નથી આવડતું ને હોશિયારી મારે છે મોટા બંગલામાં રહેવાની આવડે છે. આ તો આમ કરીને આમ કરવા ગયો અને પંખો પાડીશ નીચે પંખો પાડીશ રહેવા દે ને નહીં પડે, આ નહીં તારી જેવા તો છે ને ખબર નથી પડતી મને કે આ બધું તારા લીધે થયું છે તારી વાતમાં આવીને તારા લીધે નહીં તમારા લીધે થયું છે. આ તમે કોન્ટ્રાક્ટમાં સાઈન કર્યો હતો પહેલા પછી મેં કર્યો. ખબર નહોતી ને મને કે આવી હાલત થશે હા ના જાણે- ઘરના ના ઘાટના ખબર નહીં ક્યાંથી કઈ કેમ. તો એવી રીતે રહ્યા છે કે જાણે મને બધી ખબર હતી. તો મને બધી ખબર મેં હતી. sign કરી. અરે તમારા કરતા વધારે હેરાન થઈ રહ્યો છું. હા તો હું બોલતો નથી એટલે હા તો બાકી હું હેરાન થઈ ગયો છું. હેરાન થઈ ગયો છે તો હું થયો છું હે હા તો બોલાતું નથી ને ગળાતું નથી ખબર છે તને હાલત સાલી એવી થઈ ગઈ છે કે ક્યારેય નહોતું વિચાર્યું કે લગ્ન કરીને માણસોની આવી હાલત થાય હા ફક્ત ને ફક્ત લાલચ હા મમ્મીને તું જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત મમ્મીની બહુ યાદ આવે છે એક કામ કરો તમારા માટે હું કુરબાની આપી દઈશ. તમે જાઓ ઘરે જઈને મમ્મીને સંભાળજો. જાઓ છૂટાછેડા કરી નાખો. હું છું અહીંયા એકલો. હા કામ કરીશ. જાઓ કામ કર હા પૈસા લઈને હું પણ જઈશ સુટકેસ ભરીને ખબર છે એટલે જ ભોગવી રહ્યા છીએ. ઓગવને છોડીને દગો કર્યો